નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાસ્તુશાસ્ત્ર દિશા ફેરવી દશા ફેરવો એ વિષય ઉપર આપણે વાત નવી ચાલુ કરીએ છીએ. વાસ્તુશાસ્ત્ર એ હવે નવો વિષય રહ્યો નથી. મોટા ભાગના લોકો વાસ્તુશાસ્ત્ર વિશે જાણતા થઈ ગયા હોય છે. વાસ્તુશાસ્ત્ર વસતે ઇતિ વાસ્તુ, જ્યાં આપણે વસવાટ કરીએ, જ્યાં આપણે કામકાજ કરીએ, જ્યાં આપણે દિવસનો મોટો સમય પસાર કરીએ, એ બધું જ વાસ્તુશાસ્ત્રના નિયમ એમાં લાગુ પડતા હોય છે. વાસ્તુશાસ્ત્રના નિયમો બધે જ લાગુ પડતા હોય છે. જેમ ટ્રાફિકના નિયમો બધે લાગુ પડે છે. આપણા દેશમાં પડે, બહારના દેશમાં બધે જ ટ્રાફિકના નિયમો લાગુ પડે છે. અને આપણે એ ટ્રાફિકના નિયમને આપણે અપનાવીએ, ટ્રાફિકના નિયમ મુજબ આપણે આપણા વાહનોને ચલાવીએ તો મોટાભાગે એક્સિડન્ટ થતા હોતા નથી. અને જ્યાં જવું છે ત્યાં વહેલા પહોંચી જઈ શકાય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ બધા નિયમો છે. જેમ મેં હમણાં વાત કરી કે ટ્રાફિકના નિયમો છે, એમ વાસ્તુશાસ્ત્રમાં યોગ, આપણે જ્યારે યોગની વાત પાછી આવી છે તો યોગમાં પણ જે અષ્ટાંગ યોગ કયો છે, તો એના પણ નિયમો અપનાવીએ તો આપણે જે પ્રાપ્ત કરવું છે હાંસલ કરી શકીએ છીએ. દરેક જગ્યાએ નિયમો બનાવેલા છે અને એ નિયમોને આપણે અનુસરીએ તો આપણને લાભ થતો હોય છે. આપણા કામ સહેલાઈથી થઈ જતા હોય છે. વાસ્તુશાસ્ત્ર દિશાને આધારિત શાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્ર બીજું કંઈ જ નથી, દિશાઓને આધારિત વાસ્તુશાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્રમાં કંઈ જાદુ મંત્ર તોણા કંઈ જ નથી. દિશાઓને આધારિત વાસ્તુશાસ્ત્ર છે. અને એ દિશાઓને આધારિત આપણે આપણી રહેણી કરણી બનાવી દઈએ તો અનુકૂળ આવે છે, ફાયદો થતો હોય છે. આયુર્વેદિકમાં પણ નિયમો છે કે ભાઈ આપણી પિત્ત પ્રકૃતિ છે તો આપણે કેવું આહાર વિહાર કરવો જોઈએ. આપણી કફ પ્રકૃતિ છે તો આપણે કેવી રીતે આહાર વિહાર કરીએ કે જેથી કરીને આપણું આરોગ્ય સારું રહે. આ નિયમો બનાવેલા છે આયુર્વેદિક શાસ્ત્રમાં પણ. અને એની પ્રમાણે આપણે આપણા ફેરફાર કરી દઈએ રહેણી કરણીમાં તો આપણું આરોગ્ય સારું રહેતું હોય છે. કહેવાનો મારો આશય એ છે કે વાસ્તુશાસ્ત્રમાં દિશા ફેરવો અને દશા સુધારો. દિશા ફેરવો અને દશા સુધારો બહુ શોર્ટ છે. આપણે બહુ લંબાવીને વાત કરશું નહીં, ઇન શોર્ટમાં જ વાત કરીશું. કાલે મળીશું. લાઈક કરજો, જોડાયેલા રહેજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.